વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આપણે આગળના બધા જ વિડીયોમાં પ્રકરણ નંબર 8 દશાંશ તેમજ રૂપિયા, પૈસા, વજન જેને દશાંશમાં કેમ ફેરવવા એની પણ માહિતી સમજ્યા. હવે જોઈએ ધોરણ 6માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમન. માહિતીનું નિયમન એટલે શું? પહેલો પ્રશ્ન તમને થતો હશે મિત્રો કે માહિતીનું નિયમન એટલે શું? માહિતી એટલે શું? તમે ક્યાંકથી કોઈ માહિતી એકઠી કરો છો, કોઈ વસ્તુ કંઈક આંકડાનો સંગ્રહ કરો છો કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરો છો અને માહિતી કહેવામાં આવે છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. તમને કોઈ પણ વસ્તુની માહિતી મળે છે. એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો અત્યારે હાલનું જ તાજું ઉદાહરણ લઈએ કે કોરોના વાયરસની માહિતી તમે બધા ઓનલાઈન ન્યૂઝપેપરમાં માહિતી એકઠી કરો છો. એમાં આંકડા હોય છે કે ભાઈ આ જિલ્લો છે એમાં આટલા લોકોને વાયરસ થયો છે. તો આ શું છે? તો માહિતી એકઠી થાય છે, આંકડાઓનો સંગ્રહ થાય છે. એના દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો મિત્રો, માહિતીનું નિયમન એટલે માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. તમે કોઈ વસ્તુ ભેગી કરો છો, એના આંકડા તમે મેળવો છો. મેં તમને વાયરસનું ઉદાહરણ આપ્યું. એના સિવાય અત્યારે વરસાદનું ઉદાહરણ લઈએ આપણે તો તમે ઘણીવાર વાંચ્યું હશે આ એક માહિતી સંગ્રહ થાય છે. તો માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની નોટબુકમાં ગણિતની જે રફ નોટ આપણે દર વખતે વ્યાખ્યા લખવા બનાવીએ છીએ એમાં આ વ્યાખ્યા લખવાની રહેશે, પ્રકરણનું નામ તેમજ હું જે વ્યાખ્યા આજે આપું છું એ તમારે લખવાની છે. પહેલી છે માહિતી એટલે શું? તો કે માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. મિત્રો, માહિતીના બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પહેલાં જોઈએ આપણે પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી છે એ આપણે પછી સમજીશું. પહેલાં પ્રાથમિક, તો પોતાના દ્વારા એકત્રિત કરેલી માહિતીને પોતે જાતે કોઈનો સહારો નથી લીધો, કોઈ વસ્તુનો સહારો, પોતે જોયું છે ને પ્રત્યક્ષ વસ્તુ જોઈ છે ને પ્રત્યક્ષ તમે માહિતી એકઠી કરી છે. તો આ પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ઉદાહરણ તરીકે શાળાના બગીચામાં રહેલા વૃક્ષોની સંખ્યા, તમારી સોસાયટીમાં રહેલા મકાનની સંખ્યા તમે જાતે જુઓ છો, નિહાળો છો અને લખો છો કે ભાઈ આટલી જગ્યાએ આ વસ્તુ આટલી છે. ધારો કે તમારી જોડે એક બોક્સ છે, મારી સ્કૂલમાં 15 કે 20 કે 25 વૃક્ષો વાવેલા છે. તો આ પ્રાથમિક માહિતી છે જે તમે પોતાની નજરે જુઓ છો અને નજરના આધારે એકત્રિત કરો છો. પોતાના દ્વારા એકત્રિત કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે શાળાના બગીચામાં રહેલા વૃક્ષોની સંખ્યા. શાળાના
બગીચામાં રહેલા વૃક્ષોની સંખ્યા. આગળ વાત કરીએ ગૌણ માહિતી. ગૌણ માહિતી કોને કહેવાય છે? અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરે પરથી જે આપણે માહિતી મેળવીએ છીએ, એટલે કે પોતે નહીં પરંતુ બીજા દ્વારા, બીજા કોઈ વસ્તુ દ્વારા, ટેલિવિઝન એટલે કે ટીવી છે, ટીવીમાં તમે સમાચાર જુઓ છો અને એના દ્વારા તમે કોઈ માહિતી એકત્રિત કરો છો, તો આ શું છે? તો કે એ ગૌણ માહિતી છે. ન્યૂઝપેપર છે, સવારે અખબાર એટલે કે પેપર બધાના ઘરે આવતું હશે, તમે વાંચીને માહિતી એકત્રિત કરો છો, તો આ શું છે? તો એ ગૌણ માહિતી છે. ઇન્ટરનેટ, મોબાઈલમાં અત્યારે ઘણી બધી માહિતી મળે છે. તો ગૌણ માહિતી એટલે અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ આદિ પરથી એટલે કે વગેરે પરથી મેળવેલ માહિતીને ગૌણ માહિતી કહે છે. ઉદાહરણ તરીકે તો કે ચૂંટણીનું પરિણામ જુઓ છો, અત્યારે તાજું ઉદાહરણ જુઓ તો કોરોના વાયરસના કેસ આપણે જોઈએ છીએ કે ભાઈ સવારે ન્યૂઝપેપરમાં જ આવી જાય છે કે આ એરિયામાં આટલા વાયરસ છે. પામ્યા. તો આ બધી શું છે? અત્યારની માહિતી વાત કરીએ. ટીવીમાં આપણે જોઈએ છીએ રોજ જે સમાચાર ન્યૂઝમાં કે વાયરસથી બચવાનું છે, શું કરવું બચવા માટે, કેટલી સંખ્યામાં કેસ વધે છે, તો આ બધા જે આંકડા આપણને પ્રાપ્ત થાય છે, આ શું છે? તો કે ગૌણ માહિતી છે. તો માહિતી એટલે શું મિત્રો? તો કે માહિતી એટલે આંકડાઓનો સંગ્રહ. માહિતીના બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે પોતાના દ્વારા એકત્રિત કરેલી માહિતી. ગૌણ માહિતી એટલે અખબાર દ્વારા, અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરે પરથી મેળવેલ માહિતી. હવે વાત કરીએ માહિતીની નોંધ. તો માહિતીને એકત્રિત કરી તેના યાદી સ્વરૂપના લખાણને માહિતીની નોંધ કહે છે. તમે માહિતીની નોંધ કઈ રીતે લેશો? તો એને એકત્રિત કરો છો અને એની યાદી બનાવો છો. યાદી બનાવીને જે લખાણ કરીએ છીએ તો આ માહિતીની શું છે મિત્રો? નોંધ છે. તમને કીધું હોય કે ભાઈ ગુજરાત છે, ગુજરાતના અમુક જિલ્લામાં કેટલા કેસ છે, તો તમે લખો છો કે ભાઈ ભાવનગર છે તો ભાવનગરમાં 25 કેસ છે, બરાબર? તો આ રીતે જે આપણે માહિતી એકત્રિત કરીને જે નોંધ કરીએ છીએ તો આ માહિતીની નોંધ કહેવાય છે. આગળ કહીએ માહિતીનું સંગઠન. હવે વાત કરીએ માહિતીનું સંગઠન. તો માહિતી સંગઠન કહે છે. માહિતીનું જ્યારે તમે નોંધ કરો છો પછી આવૃત્તિ ચિહ્ન, આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરવામાં આવે છે અને માહિતીનું સંગઠન કહે છે. જેમ કે હું તમને શીખું કે ભાઈ તમને ગણતરી કરવાની કીધી છે. કોઈ એક રાજ્ય આપણે લઈએ કે ગુજરાત, તો ગુજરાતમાં 1, પછી લઈએ મહારાષ્ટ્ર 2, નેપાળ 4, આંધ્રપ્રદેશ 3. તો આ શું છે? આ જે સંખ્યા છે કે આટલા આટલા કેસ છે, તો આનું શું કરવાનું છે? તો એકત્રિત કરી એટલે એનું સંગઠન કરવાનું છે અને આવૃત્તિ બનાવવાની છે. કઈ રીતે આવૃત્તિ બનાવશો? તો જુઓ, તમને મેં આંકડા આપ્યા કે ભાઈ 1 છે તો ત્યાં કેટલું લીટું કરવાનું? 1. 2 હોય ત્યાં 2 લીટા, 3 સંખ્યા હોય તો 3 લીટા, 4 હોય તો 4 લીટા, 5 હોય તો 5 લીટા નહીં પરંતુ પહેલાં 4 અને 5મો આડો, આ રીતે સ્તંભ બનાવવાનો છે. તો આ શું છે? તો આવૃત્તિ છે. તો માહિતીની નોંધ એકત્રિત કર્યા પછી જે આપણે માહિતીનું સંગઠન કરીએ છીએ તો આ સંગઠન કરવાની રીતને આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. અને આવૃત્તિ દ્વારા જ્યારે તમે દર્શાવો છો ત્યારે તેની સરળ સરખી સમજ મળે છે.
આગળ વાત કરીએ ચિત્રલેખ. ચિત્રલેખ એટલે શું? તો જે ચિત્રો જોઈને માહિતી સમજી શકાય, જે ચિત્રો જોઈને માહિતી સમજી શકાય તેને ચિત્રલેખ કહેવાય છે. ચિત્રલેખમાં એવી માહિતી રજૂ થાય છે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ એની માહિતી સમજી શકો છો. કેટલી વસ્તુ ક્યાં છે, શું છે, એ પણ આપણે ચિત્ર આલેખ દ્વારા સમજી શકીએ છીએ. તો આ હતી માહિતીના નિયમનની સમજૂતી. આ જે કરાલ વ્યાખ્યા જે મેં કરાવી છે વ્યાખ્યા, તો આ તમામ વ્યાખ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને સમજવાનું છે. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય 9.1 માહિતીનું નિયમન. તો હવે દાખલા દ્વારા આપણે એક દાખલો સમજીએ કે માહિતીના નિયમનમાં આપણે શું કીધું છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો મિત્રો અહીંયા 40 વિદ્યાર્થીઓ છે જેમણે ગણિતના વિષય એકમ કસોટી જે ગણિતની લેવામાં આવી હતી એમાં માર્ક મેળવ્યા છે. તો 40 વિદ્યાર્થીઓએ કેવા માર્ક મેળવ્યા છે એની ગણતરી કરીને તમને આપેલ છે. તો ગણિતની એકમ કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. તો ટોટલ કેટલા વિદ્યાર્થી છે મિત્રો? 40. ગુણની સંખ્યા ગોતો. તો આપણે 1 થી શરૂ થાય છે. ટોટલ અહીંયા જે સંખ્યા આપી છે તો કે 1 છે, એના પછી છેલ્લા કોણ છે? તો 9 છે. પછી 9 પછી 10 કે 11 છે નહીં. તો આપણે એને આવૃત્તિ ચિહ્નમાં કઈ રીતે ગોઠવવા છે એની વાત કરીએ. તો મિત્રો 1 છે એ કેટલી વાર આવે છે જુઓ તો 1 છે 2 વાર આવે છે. એ જ રીતે આવે છે 5 6 વાર આવે છે, 6 છે એ 7 વાર આવે છે. તો આપણે આ સંખ્યાનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવવાનું રહેશે. મેં કોષ્ટક બનાવીને તૈયાર રાખ્યું છે, હું તમને બતાવું છું, સમજો અને તમારે સ્કેલની મદદથી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. બરાબર? જોઈએ આપણે. અહીંયા તમને આવૃત્તિ ચિહ્ન આપેલું છે કે ભાઈ 40 વિદ્યાર્થીઓ છે તો તમારે કોષ્ટક બનાવવાનું છે. મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા. તો મેળવેલ ગુણ કેટલા છે? તો 1 નંબરે કેટલા હતા? 2 જણા. તો આપણે શું લખવાનું? તો 1 નંબર ચિહ્ન બનાવવાના 2 અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ 2 લખવાની છે. એ જ રીતે 2 નંબરે કેટલી સંખ્યા છે? તો કે 3 સંખ્યા છે. તો કેટલા ચિહ્ન બનાવીશું? 3. 3 નંબરે પણ 3 સંખ્યા છે તો પાછા 3 ચિહ્નો બનાવીશું. 4 નંબરે 7 સંખ્યા છે તો આપણે 7 આવૃત્તિ ચિહ્નો એટલે કે 1 2 3 4, 5મો ઊભો લીટો, પછી 6 અને 7. એ જ રીતે આગળ જોઈએ મિત્રો 5 નંબરે પણ 6 સંખ્યા છે તો 6 જ આવૃત્તિ કોષ્ટક ચિહ્ન બનાવવાના છે. 6 નંબરે 7 તો 7 બનાવવાના છે આવૃત્તિ ચિહ્ન. 7 નંબરે 5 સંખ્યા છે તો 5. 8 નંબરે 4 છે તો 4 અને 9 નંબરે 3. ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 40. જે સરવાળો કરી જુઓ છો તો 40 આવી જાય છે. બરાબર? હવે જોઈએ આગળ. તો તમને કીધું છે 2 પ્રશ્નોના જવાબ આપે છે. જુઓ છો કે ભાઈ 7 અને 7 થી વધારે ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 7 પણ હોય, 7 થી ઓછા, 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હોય. તો આપણે તો અહીંયા જે સંખ્યા છે એ જોવાની છે કે ભાઈ 5, 4 અને 3 જે વિદ્યાર્થી છે તેને 7 અને 7 થી વધારે એટલે કે 12 વિદ્યાર્થીઓ જે છે
એણે 7 કે 7થી વધારે ગુણ મેળવ્યા છે. આગળ 4થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા તો 2 + 3 + 3. અહીં મિત્રો તારણ કાઢ્યું છે તો આપણે એ પ્રશ્ન લખ એટલે કે 8 વિદ્યાર્થીઓ જે છે જે 4થી ઓછા ગુણ મેળવ્યા છે તો આ જે મેં જવાબ કરાવ્યા એ તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાના રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.